આપણે જોયું હતું કે થરાદમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પોલીસ વચ્ચે જે બોલાચાલી થઈ હતી તેને લઈને હવે ગઈકાલે કોંગ્રેસના જે આગેવાન નેતાઓ છે, કેનીબેન ઠાકોર છે, પછી થરાદના જે ગુલાબસિંહ રાજપૂત છે, આ બધાએ જિગ્નેશ મેવાણીનું સમર્થન નોંધાવ્યું હતું। ત્યારે કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય છે એ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે। કોણ છે આ ધારાસભ્ય અને શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણીના નિવેદન વિશે વિગતો મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। જિગ્નેશ મેવાણીનું જે નિવેદન છે તેને લઈને ગુજરાતભરમાં વિરોધ અને સમર્થન બધું જ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના જે અગ્રણી નેતાઓ છે એ જિગ્નેશ મેવાણીનું જે આ નિવેદન છે તેને સમર્થન આપી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના પણ ઘણા એવા નેતાઓ છે જે જિગ્નેશ મેવાણીની જે વાત છે કે ગુજરાતભરમાં દારૂ અને ડ્રગ્સનું જે ચલણ છે, જે વેચાણ છે એ વધી ગયું છે તેને સમર્થન આપી રહ્યા છે। ગઈકાલે આપણે જોયું હતું કે કેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત સહિતના જે થરાદના આગેવાન નેતાઓ છે તેમણે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં એક રેલી પણ કાઢી હતી અને પત્રકાર પરિષદ પણ યોજી હતી અને એમાં ઘણા બધા આક્ષેપો પણ કર્યા હતા। ત્યારે હવે સિદ્ધપુરના જે પૂર્વ ધારાસભ્ય છે ચંદનજી ઠાકોર એ પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે અને તેમણે જિગ્નેશ મેવાણીને સમર્થન આપતા ગુજરાત સરકાર, જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તેના પર પ્રહારો કરતા કહ્યું છે કે સરકાર આ બાબતને લઈને લાજતી નથી અને ઉપરથી ગાજી રહી છે। વધુમાં આક્ષેપ કરતા ચંદનજી ઠાકોરે શું કહ્યું સાંભળીએ। ગુજરાત સરકાર, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લાજવાની જગ્યાએ ગાજી રહી છે સાહેબ। અમારી જન આક્રોશ રેલી ઢીમાથી નીકળી અને થરાદ મુકામે પહોંચી ત્યારે શિવનગરમાં ખૂબ મોટી સંખ્યામાં લેડીઝ લોકોએ અમારું સ્વાગત કર્યું। અમારા અમિતભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી, તુષારભાઈ ચૌધરી સાહેબનું પણ ખૂબ મોટા પ્રમાણમાં સ્વાગત કર્યું અને સ્વાગતમાં એ લોકોનો એક જ સૂર હતો કે તમારી જે જન આક્રોશ રેલી લઈને નીકળ્યા છો એમાં સાહેબ એક મુદ્દો દારૂનો હોય તો શિવનગરમાં વધારે પડતો દારૂ વેચાય છે, પોલીસ હપ્તા લઈને દારૂ કરાવે છે, અમારા નાની ઉંમરમાં અમારી દીકરીઓ પણ વિધવા થઈ છે, દીકરાઓ પણ આજે તડપી તડપીને મરી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં આ દશા છે, આ પરિસ્થિતિ છે। ગુજરાતની સરકાર જાણતી નથી કે ગુજરાતમાં દારૂ વેચાય છે, ગુજરાતની સરકાર જાણતી નથી કે આ દારૂના હપ્તા ક્યાં જાય છે, ગુજરાતની સરકાર જાણતી નથી કે યુવાન બેઘર બની રહ્યો છે, આજે ડ્રગ્સના રવાડે ચડી રહ્યો છે, આજે કંડલા સ્પોટ ઉપરથી આજે કેટલા કરોડોનું ડ્રગ્સ પકડાય, આ તો પકડાયું છે, આ પકડાયેલા ડ્રગ્સની વાત છે। એ જે અમદાવાદ જેવી સિટી સમગ્ર ગુજરાતની અંદર, સુરત, વડોદરામાં જે પસરી ગયું છે એના કારણે મારો બેરોજગાર યુવાન આજે ડ્રગ્સના રવાડે ચડી ગયો છે અને ભારતીય જનતા પાર્ટીને 162 સીટ આપી છતાંય આ ગુજરાતની કોઈ પ્રકારનો વહીવટમાં કોઈ સૂઝબૂઝ નહીં એવી આ સરકારે ગુજરાતને દારૂના રવાડે ચડાવી દીધી, ડ્રગ્સના રવાડે ચડી ગયો। આજે યુવા ધન બરબાદ થઈ ગયું, બેરોજગારને રોજગારી નહીં, ખેડૂત આત્મહત્યા કરે, તમામ પ્રકારથી આ ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી છે। ત્યારે જિગ્નેશભાઈ મેવાણીના આજે અમે સમર્થનમાં છીએ અને જિગ્નેશભાઈ મેવાણી જે પ્રકારે દારૂ માટેની જે વાત ઉપાડી છે એ તદ્દન સાચી છે। દારૂ મળે છે, દારૂ વેચાય છે, પોલીસ હપ્તા લે છે, ગુજરાતમાં અનેક જગ્યાએ પોલીસ જ દારૂ પકડે છે, દારૂ પરવેશે છે એ હકીકત છે। તો પછી તમે દારૂના અડ્ડા કેમ બંધ કરાવતા નથી? ગુજરાતમાં શેના માટે તમે દારૂ વેચવા દો છો? ક્યાંક તમારી તિજોરીઓ ખાલી થઈ જાય એના માટે તમે દારૂ વેચવા દો છો? તમારી તિજોરી ખાલી થઈ જાય એના માટે યુવાધનને તમે બરબાદ કરી રહ્યા છો। એક તો તમે રોજગારી આપતા નથી, આઉટસોર્સિંગના નામે તમે લોકોને છેતર્યા, કોઈ પ્રકારની તમારી જોડે કોઈ સૂઝબૂઝની એવી વ્યવસ્થાઓ મને દૂર દૂર સુધી દેખાતી નથી। લોકો તમને મત આલે છે એનો મતલબ એવો નહીં કે ગુજરાતમાં દારૂ, અમે વિરોધ પક્ષ તરીકે અમારી નૈતિક જવાબદારીના ભાગરૂપે જ્યાં ખોટું થતું છે ત્યાં અમે ઊભા રહીશું અને અમે અવાજ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। અમે ગુજરાતને ખોટા બરબાદીના રસ્તે જવા નહીં દઈએ, ગુજરાતને અમે ખોટી રીતે હેરાન થવા નહીં દઈએ। ગુજરાતના 18 આલમની પ્રજાની અમે સાથે છીએ। આજે દરેકના ઘેર જો યુવાન છોકરો દારૂના લવાડે ચડી ગયો છે સાહેબ, એના બાપને આજે વેદના થતી છે, એની માને વેદના થતી છે કે મારો દીકરો આજે કઈ દિશામાં જઈ રહ્યો છે।
એટલા માટે જિજ્ઞેશભાઈ મેવાણીના અમે સમર્થનમાં છીએ અને જિજ્ઞેશભાઈ મેવાણી આવવાવાળા સમયમાં જે કંઈ કરવાનું થશે અમે એની સાથે છીએ. અને ગુજરાત ક્યારેય આવું નહોતું, ગુજરાત આવું અમે નહીં બનવા દઈએ. એટલા માટે અમારી જન આક્રોશ રેલીના જે ભાગરૂપે અમે જે રેલી કાઢી છે, સમગ્ર અવાજ બનશું, ગુજરાતનો અવાજ બનશું અને આવવાવાળા સમયમાં ભારતીય જનતા પાર્ટીનો અવાજ જે લોકોને છેતરવા માટે જે ઘેર ઘેર એ લોકો જે પસરી રહ્યા છે એને રોકવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. તો ચંદનજી ઠાકોરનું કહેવું છે કે અમે જિગ્નેશ મેવાણીની વાતનું સમર્થન કરી રહ્યા છીએ અને ગુજરાતની અંદર જ્યાં પણ દારૂ અને ડ્રગ્સના જે પણ અડ્ડાઓ ચાલી રહ્યા છે ત્યાં અમે આગળ કાર્યવાહી કરીશું અને અમારી જે આ લડત છે એને હવે આગામી દિવસોમાં વધુ આક્રમકતા સાથે લડીશું. ચંદનજી ઠાકોરનું આ નિવેદન અને જિગ્નેશ મેવાણીનો આજે મુદ્દો ચાલી રહ્યો છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.